નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે પ્રશ્ન બેંક જાહેર થાય છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. વિષય વિજ્ઞાન, ધોરણ 9. ચેપ્ટરો છે સજીવોનો પાયાનો એકમ અને 7મું ચેપ્ટર છે ગતિ. વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ જે પરીક્ષા જે છે એમનું જે બ્લુપ્રિન્ટ જે છે એ પણ જાહેર થઈ ગઈ છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને બ્લુપ્રિન્ટ નથી મળી એ ટેલિગ્રામની ચેનલમાં સંપૂર્ણ ફ્રીમાં જે પીડીએફ જે છે એ મેળવી લો. વિદ્યાર્થી મિત્રો, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી તમામ વિષયોની જે બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. તો બધા જ વિદ્યાર્થી મિત્રો એ બ્લુપ્રિન્ટને ડાઉનલોડ પણ કરી લો. તો જોઈએ આપણે સજીવનો પાયાનો એકમ અને ગતિના જે ક્વેશ્ચનો છે. પ્રશ્ન 1 આ વિભાગમાં કુલ 15 પ્રશ્નો આપેલ છે, જે પૈકી કોઈ પણ 3 પ્રશ્નનો ઉત્તર આપો. આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પો પસંદ કરી ઉત્તર આપો. કઈ કોષીય અંગિકાને પોતાનું ડીએનએ છે? જવાબ છે અહીં કર્ણાભસૂત્ર. અંતર્વહન દ્વારા કયા સૂક્ષ્મ જીવો ખોરાક મેળવે છે? જવાબ છે અમીબા. નીચેનામાંથી કયું વિધાન કોષરસ પટલ વિશે સાચું છે? જવાબ છે તે પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કયું રસધાનીનું કાર્ય નથી? જવાબ છે ગતિ. ખાલી જગ્યાને કોષનું શક્તિઘર કહેવામાં આવે છે? જવાબ છે કર્ણાભસૂત્ર. નેક્સ્ટ, આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ પરીક્ષા માટે પણ આ એમસીક્યુ ખાલી જગ્યા આઈએમપી રહેશે. જોઈએ, કોષની પાચન કોથળીને ખાલી જગ્યા કહેવામાં આવે છે? જવાબ છે લાઇસોઝોમ્સ. જીવનના મૂળભૂત માળખાકીય અને રચનાત્મક એકમને કોષ કહેવામાં આવે છે. 8, ખાલી જગ્યાએ પ્રોટીનના સંશ્લેષણ માટે જવાબદાર કોષીય અંગિકા છે? જવાબ છે કણિકામય અંતઃકોષરસ ઝાડ એ પ્રોટીનના સંશ્લેષણ માટે જવાબદાર કોષીય અંગિકાઓ છે. નેક્સ્ટ જોઈએ, એટીપી નું ખાલી જગ્યા નામ છે? તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એ એટીપી નું નામ છે. નેક્સ્ટ જોઈએ, ગોલ્ગી પ્રસાધન સૌપ્રથમ વર્ણન ખાલી જગ્યા દ્વારા કરવામાં આવ્યું હતું? જવાબ છે કેમિલો ગોલ્ગી. નેક્સ્ટ જોઈએ, આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. કોષ કેન્દ્ર આનુવંશિકતાના લક્ષણોને સંગ્રહ અને કોષોના કાર્યો નિયંત્રિત કરે છે? સાચું વિધાન છે. કોષ દિવાલ પ્રાણી કોષમાં હોય છે પરંતુ તે વનસ્પતિ કોષમાં જોવા મળતી નથી? ખોટું વિધાન છે. આદિકોષ કેન્દ્રીય કોષ સારી રીતે વ્યાખ્યાયિત કોષ કેન્દ્ર ધરાવે છે? ખોટું વિધાન છે. કોષરસ પટલ પ્રોટીન અને લિપિડ્સનું બનેલું છે? સાચું વિધાન છે. કર્ણાભસૂત્ર વનસ્પતિ કોષમાં પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર છે? ખોટું વિધાન છે. નેક્સ્ટ જોઈએ, તફાવત આપો આદિ કોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે તફાવત આપવામાં આવ્યો છે એ લોંગ ક્વેશ્ચનો પણ અને જે તફાવત પણ આપ્યો છે એ પણ આપણા મોડેલ પેપરમાં સંપૂર્ણ આન્સરો સાથે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ જે મોડેલ પેપર બનાવે છે એમને પણ વિદ્યાર્થી મિત્રો 2 થી 3 વખત સાંભળી પણ લો અને નોટબુકમાં પણ લખી લો. જોઈએ, તફાવત આપો કણિકામય અંતઃકોષરસ ઝાડ, લીસી અંતઃકોષરસ ઝાડ, કોષરસ પટલ, કોષ દિવાલ, પ્રાણી કોષ, વનસ્પતિ કોષ, સંભાજન, અર્ધીકરણ, એકકોષીય અને બહુકોષીય સજીવો, રિબોઝોમ, લાઇસોઝોમ્સ, કોષરસ, કર્ણાભસૂત્ર મોસ્ટ આઈએમપી છે. નેક્સ્ટ જોઈએ, શરીરના વિકાસ અને પેશીઓના સમારકામ માટે કયા પ્રકારનું કોષ વિભાજન જરૂરી છે? તો અહીં 2 ગુણના તમામ પ્રશ્નો મોસ્ટ આઈએમપી રહેશે. જૈવ પ્રકાશ સંશ્લેષણ એટલે શું? કઈ અંગિકા નિપજોનો સંગ્રહ, પેકેજિંગ અને ફેરફારોના કાર્યો કરે છે? વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં જે પ્રથમ પરીક્ષા છે એમના પણ મોડેલ પેપર વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર સાથે આપણી યુટ્યુબ ચેનલમાં તમને ફ્રીમાં મળી જશે. તો ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને પણ વિદ્યાર્થી મિત્રો લાઈક કરી દો. કોષરસ પટેલ કયા 2 ઘટકોનું બનેલું છે? હાઇપોટેનિક જે દ્રાવણ એટલે કે અધોસાંદ્ર દ્રાવણ શું છે? જનીનનો કયો સિદ્ધાંત છે? નેક્સ્ટ જોઈએ, તો અહીં જે 4 ગુણના જે 2 માર્ક્સના જે પ્રશ્નો છે એ પણ અહીં જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમે સરસ સંકોચન એટલે શું? કોષમાં કોષ કેન્દ્રની ભૂમિકા શું છે? વનસ્પતિ કોષ માટે હરિત કણો શા માટે મહત્વપૂર્ણ છે? આ જે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન છે આપણા મોડેલ પેપરોમાં પણ આન્સર સહિત દર્શાવવામાં આવ્યા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો એ પણ રીડ કરવા. નેક્સ્ટ જોઈએ, હવે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. સેક્શન સી, સ્થાનાંતરનું મૂલ્ય એ સાચો આન્સર છે પથ લંબાઈ જેટલું અથવા તેના કરતા નાનું હોય છે. 72 કિલોમીટર બરાબર શું થશે? અહીં જે આન્સર જે છે 20 મીટર પર સેકન્ડ. વેગનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે? તો જવાબ છે ms-1 ઘાત. નીચે આપેલ આકૃતિમાં પદાર્થ બિંદુ એ થી ગતિ કરતા
તે જ બિંદુ પર પાછો આવે છે તો તેનું સ્થાનાંતર ખાલી જગ્યા હોય છે. જવાબ છે 0. એક સ્કૂટર સવારે 30 કિલોમીટરની અચળ નિયમિત ઝડપે સુરેખ માર્ગ પર સતત 20 મિનિટ ગતિ કરે છે તો કુલ કેટલું અંતર કાપ્યું હશે? તો સાચો આન્સર છે 10 કિલોમીટર. ખાલી જગ્યા પૂરો. વેગ ખાલી જગ્યા રાશિ છે. જવાબ છે સદિશ રાશિ છે. વેગમાં થતો ફેરફારનો દર એ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. જવાબ છે પ્રવેગ. ખાલી જગ્યા એ પ્રતિ પ્રવેગ નું ઉદાહરણ છે. તો જવાબ છે બ્રેક લગાવતું વાહન એ પ્રતિ પ્રવેગનું ઉદાહરણ છે. ઓડોમીટર એ ખાલી જગ્યા રાશિનું માપન છે. તો જવાબ છે ઓડોમીટર એ કાપેલા અંતર રાશિનું માપન છે. ખાલી જગ્યાએ અનિયમિત ગતિનું ઉદાહરણ છે. તો રમતા બાળકો એ અનિયમિત ગતિના ઉદાહરણો છે. નેક્સ્ટ જોઈએ નીચેના પ્રશ્નના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો અહીં જે પણ ક્વેશ્ચન આપ્યો છે એ આવનારી પ્રથમ પરીક્ષા માટે પણ મોસ્ટ આઈએમપી છે. તો તમામ ક્વેશ્ચનો નોટબુકમાં પણ લખી લેવા આન્સર સાથે. નેક્સ્ટ અહીં જે 2 ગુણના પ્રશ્નો છે એ પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીની આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધી તમામ એકમ કસોટીના ધોરણ 3 થી ધોરણ 10 સુધીના તમામ એકમ કસોટીના વિડીયો મૂકવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. અને આવનારી તમારી જે પ્રથમ પરીક્ષા છે એમના પણ મોડેલ પેપર વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયમાં જ જાહેર થઈ જશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો અને તમારા જે મિત્રો છે એમને પણ જે વિડીયોની લિંકને શેર કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.